જય શ્રી રામ બધાને, કેમ છો બધા? ફાઇનલી મજામાં છો? તો આપણે મસ્ત મજાનું સવાર પડી ગયું છે ને આપણે રહી છે આ રૂમમાં ને આ કાંક અહીંયા ઓફિસ છે ને મિત્રો કેમેરા તો બહુ જગ્યાએ છે. અહીંયા પણ કેમેરો છે, ઓલી પણ એ પણ બહાર પણ કેમેરા છે બધા. તો આપણે આપણી ગાડી આવી ગઈ છે આ ને એમાં કરવાનું છે નમક લોડિંગ ને પહેલાં જો આવું નમક ન કરશે કારું હાવ. તો ચાલો જાય નમક લોડિંગ કરવા. તો આ ગાડી આવે છે દહેજથી 2. તો મિત્રો આ ઓલી ગાડી આવી ગઈ છે ને આપણે આ ગાડી લઈને જવાનું છે. ભાઈ ચાલો, આપણે ગાડી બહુ આવડતી નથી પણ હવે ગાડી ચલાવીએ. તો ભાઈ આ કાકા ગાડી આંકે છે ને આપણે તો મશીન આપીએ છીએ મશીન, એટલે આપણે એમાં નમક લોડિંગ કરવાનું છે. તો અહીંયા ઢગલો ચડાવે છે, અહીંયા મારી ગાડી ખાલી થશે આ ભરી. તો જાય ને પહેલાંથી જ આપણે મશીનની એક ગાડી લાગી ગઈ ને બીજી આ ગાડી છે લઈને જઈએ. તો આપણે આખો દિવસ આપણે ગાડી લોડિંગ કરવાની છે આજે. તો જો ભાઈ આપણી ગાડી ભરાઈ ગઈ છે એક ને જો જાય છે ને હવે આપણે ગાડી એક આ ભરવાની છે. તો ચાલો ભરી દઈએ ને આપણું મશીન કાંઈ એટલું બધું પણ નવું નથી પણ સારું છે મતલબમાં. જો આવું છે ને એક અહીંયા કાચ નથી, કાચ પડી ગયો છે એનાથી ને કાકાને આપણે આ एक टोकन आप ही दे लो, उसको नहीं दिया है, वो लेने ही नहीं आया. मैंने बोला कि अगली बार दे दूंगा. तो चलो गाड़ी भर लिए આપણે. Secrets I have held in my heart are harder to hide than I thought. Maybe I just wanna be yours. I wanna be yours. I wanna be yours. બીજી પણ ગાડી ભરાઈ ગઈ છે જો જાય છે હવે. હવે અહીંયા થોડુંક જ માલ રહ્યો છે તો ટ્રેક્ટર બોલાવવું પડશે એના માટે. તો ઓલી પણેથી ટ્રેક્ટર આવશે હમણાં ને પછી આપણે જવાનું છે ઓલી લાઈન ઉપર. તો એવું છે મિત્રો, બહુ કામ છે યાર, કામ પૂરું નથી થતું. તો 1 વાગી ગયો છે ને હવે જવાનું છે આપણે ખાવા. તો આ ભાઈની ખાલી ગાડી લઈને જવાનું છે આપણે. એને ના પાડી તોય ભરવા આવી ગયા ને આપણે થોડી ગમથી લાઈન વધી છે કાઢવાની. બાકી તો આ બધા હવે ઓલી બાજુથી લાઈન ખેંચશે ને તો બાકી મીઠું કાઢવાનું છે ને ઓલી બાજુ એક લાઈન બાકી છે. તો ચલો 1 વાગી ગયો છે ને જઈએ આપણે ખાવા. તો આપણે 2 વાગી ગયા છે ને હવે જવાનું છે આપણે કામ ઉપર. તડકો પણ બહુ લાગે છે એટલે ટોપી પહેરવી પડે. બાકી તો બધા ઊભા છે, હવે આગળ જાય છે એટલે લોડિંગ કરવાનું છે ને મેં કીધું પાણી થોડુંક ભરી લઉં. પાણી બહુ ગરમ આવે એના રે, બસ પાણી ભરીને જાય મશીને હવે. તો હવે જઈએ અમે ગાડી લોડ કરવા ને ગાડી તો આપણે રાખવાની છે એટલે શીખવાની છે. એટલે 6 વાગી ગયા છે ને હવે આપણે પડી ગઈ છે રજા. એટલે જો મશીન બંધ કરી દીધું છે ને આપણે સેલું ટ્રેક્ટર ભરીને હવે મોકલી દીધું ને આ ડમ્ફર પણ ભરાઈ ગયું છે. એ આપણે નથી ભર્યો, એ ઓલું મશીન છે ને 70 એને ભર્યું હતું. ને જો આપણે આ એક લાઈન ખાલી બાકી છે હવે. બાકી તો સવારમાં પહેલે હતા નાથી અહીંયા આવી ગયા. હવે આ પાછું સવારે કામ કરવાનું છે હવે, એટલે આપણે ડમ્ફર સવારે આવશે એવું બધું છે. અને આપણે જઈએ ઓલા મશીને, એની કાંઈક ચેન ઉતરી ગઈ છે એવું લાગે. જો ઓલી પણ એ મજૂર ખેંચે છે મીઠું, એટલે કાઢે છે મીઠું આ તળાવમાંથી. પહેલાં ખપારો મારે ને પછી પાટિયું મારે ને ત્યારે મીઠું ભેરું થાય એવું છે. તો જવાને ચેન ઉતરી ગઈ છે એવું લાગે. મિત્રો આ નવું મશીન છે ને ચેન ઉતરી જાય. મારું હાવ જૂનું છે તો એ ચેન નથી ઉતરતી હજી. જવાની ચેન પણ કેટલી ઢીલી છે હાવ. જો હેડલરમાંથી ચેન સટકાવી દીધી છે ભાઈએ. તો સારો મદદ કરવા લાગી થોડીક ને. મશીનની ચેન ચડી ગઈ છે ને ઓલી લાઈનમાં નમક કાઢવા જાય. અને મિત્રો આમાં જો કેટલું મીઠું પડ્યું છે. આમ તો ખાંગડા ને ખાંગડા પડી મોટા મોટા, બરફ પડે એવું. જો આ કડક હોય તેની એટલી જલ્દી બહુ બધું પડ્યું છે. આમ જોઉં તમે ખાલી છે કે નહીં બાકી. તો આજે તમે ખાવશો ને એ મીઠું છે. આ પાણીમાંથી પાકે. હા એ તો બધાને ખબર જ હોય કે પાણીમાંથી પાકે. પાછું કોઈ કોમેન્ટ કરતા નહીં.
તો આપણે રૂમે પૂગીએ છીએ અને હવે આપણે ખાલી એક જ કામ બાકી છે, એ ખાલી નાહવાનું. તો ચાલો નાહી લઈએ.